અને એક મોબાઈલ એવું એક મશીન છે ને એમ બહુ ખતરનાક મશીન છે. હા, તમારા ઘરમાં તમારી ઘરવાળી કદાચ બાજુમાં હોય, એમના છોકરા તમારા છોકરા બાજુમાં બેઠા હોય, તમે તમારા બેડરૂમમાં હોય અને મોબાઈલમાં બેઠા બેઠા રીલ્સ જોતા હોય ને એમને પોતે ને પોતે એકલા ને એકલા હસતા હોય, એકલા ને એકલા. પણ ઓલા બધા બેઠા એની અરે હસો ને, એકલા ને એકલા હશે મોબાઈલમાં જોઈને, હી 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 ભાઈ એકલા ને એકલા જ હશે. એટલે આપણે હાવ ગાંડી ના થઈ ગયા બધા. હાવ પોતાનો પરિવાર મૂકીને અત્યારના મોબાઈલ ને એનો એક શરીરનું અંગ બનાવી દીધું છે. હા, તમારામાં તાકાત હોય ને તો અહીંયા હનુમાન ચાલીસામાં બેઠો ત્યાં સુધી 2 કલાક મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેહો. નહીં બેહી શકો, કોઈ ન બેહી શકે. થરમ થરાશે જો કોઈ બેહે તો. કોઈનામાં તાકાત નથી કે મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેહે. બેહો એકવાર તમારી સામે મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેહો, તમને સાચા ગણો. હાલો હું ઊભો થઈને તમને પગે લાગુ. ન બેહો, બેહો જ નહીં તમે. આમ તમને ખંજવાળાવાનું. જલ્દી આને ચાલુ કરું, 2 મેસેજ આવ્યા હે, રીલ્સ જોઈ લો, આમ જોઈ લો, તેમ જોઈ લો. એટલે પણ હું છે પણ આ કાકા ભજન કરવા બેઠા છે, અહીંયા ભવાડા કરવા બેઠા, ભજન કરવા આપણે બેઠા છીએ. 2 કલાકનું ભજન છે, 2 કલાક ભગવાન માટે ના આપ્યો કે તમે 24 કલાક મોબાઈલ ને આપો છો. તમારી પત્નીને નથી આપતા, તમારા બાળકોને નથી આપતા, તમારા મા બાપને તમારો સમય નથી આપતા, એટલો મોબાઈલ ને સમય આપો છો. પણ પરમાત્મા માટે 2 કલાક માણસ નથી આપી શકતો, એ દુઃખ છે. ક્યાંક સમજો, આ વિજ્ઞાન ક્યાં છે? ભણેલા ગણેલા છો તમે, આગળ વધેલા છો તમે, બુદ્ધિવાળા છો, તમારી એટલી બધી બુદ્ધિ છે તમારા શરીરમાં કે તમારામાં એટલું બધું જ્ઞાન છે, પણ તુચ્છ જ્ઞાન કહેવાય આ બધું. નથી આપણે સમજી શકતા. હા, હનુમાન ચાલીસા પઢ્યા પછી તમારે મોબાઈલ નો ઉપયોગ કરો, કોણ ના પાડે છે? ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરવો જ જોઈએ, આપણે ના નથી પાડતા. પણ અમુક સમય જોવો. માણસ કાક મરણના ઓલામાં જાય, ન્યાય મોબાઈલ લઈને બેસી જાય, ખરખરો સાઈડમાં રહે. એટલું બધું શરીરના અંગ જેવું બનાવી નાખ્યો છે મોબાઈલ. દુનિયામાં પેલા જયારે આપણે નતા, હજી નતા જૈનમાં, તો આપણા બાપ દાદા, આપણા વડવાઓ મોબાઈલ વગરના કેવા પ્રેમથી રહેતા. એક છતની નીચે કેટલા માણસો રહેતા અને કેવો પ્રેમ હતો. અત્યારનો પ્રેમ વયો ગયો છે. અત્યારના તો જમી કાઢીને સીધા મોબાઈલ, નાના નાના 2 અંગૂઠે, એક 2 અંગૂઠે સોટી પડે. એક અંગૂઠો તો હજી કામનો, બીજો અંગૂઠે, 2 અંગૂઠે પણ મોબાઈલમાં મેસેજ ઠોકા ઠોક ઠોકા ઠોક થતા હોય. એલા ભાઈ ક્યાંક તો હવે સમજો. શનિવાર ખાલી આવે છે, એટલું ખાલી સમજો કે આપણે હનુમાનજી મહારાજને આપીએ. મારો બાપ આ કડવી વાત લાગશે, બેઠા બેઠા બધા મને હોપડાવતા જ હશે. હા, હોપડાવતા જ હોય, એમાં સવાલ વગરની વાત છે મારો બાપ. કેમ કે સાચું કે એ કડવું લાગે લાગે ને લાગે. સત્ય વાત, સત્ય વચન કરવું સદા લાગે, ખોટું કરવું નહીં લાગે. અને ખોટા માણસોને તમે પ્રેમ કરશો, સાચા માણસોને પ્રેમ નહીં કરો. આ જગતનો નિયમ છે. સાચા માણસને તમે પ્રેમ ક્યારેય નહીં કરો, એને દુત્કારશો, એને હડહડ કરશો, ખોટા માણસોને ગળે લગાડશો. આ જગતનો નિયમ છે મારો બાપ. હા, સમજો, સાચી વાત. પુરુષો કોઈ તાલી નહીં પાડે. નહીં, કહેવાની વાત તાત્પર્ય બધાને છે, દીકરીઓ દીકરાઓ એવું નહીં. પાછા એમ નહીં માનતા કે અમને કીધું. એટલે ભાઈ તમને કોઈને નહીં, બધાને કહું. જેના હાથમાં મોબાઈલ હોય, જે ઉપયોગ કરતા હોય એને કહું છું. અને સામે કહું છું, મોઢે કહું છું કે 2 કલાક મૂકીને એકવાર ભજન કરો, જો તમારામાં તાકાત હોય તો તમે એમ કહેવાય કે ધર્મને પાયમાં કહેવાય, અને તો આપણું હિન્દુત્વ કહેવાય. હું તો એમ જ કહું, આપણી બેઠક તો એમ જ કહે, બાકી જેને જેમ માનવું એમ માને. એકવાર તમારા જેને શોખ હોય ને એને એકવાર મૂકી દો, પછી જો એકવાર પરમાત્માની હારે તમે જોડાઓ તો તમને ખબર પડે કે ઈશ્વર શું વસ્તુ છે, પરમાત્મા કેવી તાકાત છે, ભજન કેવી તાકાત છે. મીરાબાઈ પાસે મોબાઈલ નતો, નરસિંહ મહેતા પાસે મોબાઈલ નતો, જલારામ બાપા પાસે મોબાઈલ નતો, બજરંગદાસ બાપા પાસે મોબાઈલ નતો, સાંઈનાથ પાસે મોબાઈલ નતો, અને પરમાત્માને પામી ગયા મારા બાપ. અને હજી પણ ભારતમાં એવા સંતો મહંતો, એવા દિવ્ય આત્માઓ પડ્યા છે કે જેની પાસે મોબાઈલ નથી પણ ઈશ્વરની હારે ડાયરેક્ટ વાત કરે છે. હા, ક્યાંક સમજો યાર. 2 કલાક માટે હવેથી શનિવારે તમારા ઘરે મોબાઈલ મૂકીને આવજો, કે સ્વિચ ઓફ કરીને આવજો. દેખાડજો કે જો મેં સ્વિચ ઓફ કરી દીધો, કોઈ ન દેખાડે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે 2 કલાક ભજનમાં ધ્યાન આપો તો મજા આવશે મારો બાપ. તમારી ઉપર જ્યારે સંકટ પડશે, દુઃખ આવશે, વિઘ્ન આવશે,
તમારો દરવાજો ખખડાવતો કોઈ પણ એવું આવશે ને ત્યારે આ તમે કરેલું ભજન તમને કામ આવશે. હા, આ અમારી વાત તમને સાચી લાગશે. અને દર શનિવારે કહે કે 2025 ની સાલ કેવી છે તમે બધા જોવો છો. જોવો જ ને. પહેલગામ, બેંગ્લોર માં ધક્કામુક્કીમાં કેટલા મરી ગયા, મહાકુંભ કેટલા મરી ગયા, અને આ પ્લેન ક્રેશ થયામાં કેટલા મરી ગયા. હજી 2025 નો ડિસેમ્બર આવવા દો. યાદ રાખજો, નોટ કરી લેજો, લખી લેજો તમે કે ડિસેમ્બર 2025 આવશે ત્યાં સુધીમાં કેટલી અનહોની આ ભારત ઉપર થાય. જોઈ લેજો, વાવાઝોડા, ભૂકંપ ઘણું ખરું આવવાની તૈયારીઓ છે. ઘણું ખરું. તમે આપણા આખર રૂવાડા ઉભા થઈ જાય એવી વસ્તુ આવવાની તૈયારી છે. જો આમાંથી બધાએ જેને પણ બચવું હોય ને એ આસન્યું પકડી લેજો ધર્મનું. આ ચોખ્ખીને ચટવા. જેને ધર્મને મૂક્યો, જેને ધર્મના આસનને મૂક્યો, જેને ભગવાનને ઠેબા માર્યા, જેને ધર્મને ઠેબા માર્યા, જેને ભક્તિને ઠેબા માર્યા, એ માણસ ખોવાઈ જવાનો છે. નોટ કરી લેજો મારા શબ્દ. એ માણસ ખોવાઈ જવાનો. આજે 241 જણા મરી ગયા, તેને કઈ ધર્મ કર્યો ને એવું ન હોય. કર્યો જ હોય, ભક્તિ કરી જ હોય, દાન પુણ્ય કર્યા છે. ઘણાના મગજમાં એવું હોય છે, પ્રશ્ન ઉઠતા જ હોય કે આ બધા 241 મરી ગયા એને કઈ ધર્મ નહીં કર્યો હોય, કેમ આડું ન આવ્યું. પણ 241 જણ ઓફ થઈ ગયા. એને પણ તમને હું જવાબ આપું. 241 જણ ઓફ થઈ ગયા. એ સિવાયના પણ બીજા ઘણા ઓફ થઈ ગયા. 300 ઉપર આંકડો ગયો. આ બધાએ કોઈ પણ ભવમાં એક સાથે જ્યારે અગ્નિમાં આવી વસ્તુ જ્યારે હોમાતી હોય ને એમાં બધાએ હાસ્ય કર્યું હોય, હૈસા હોય, એને દ્રષ્ટિથી જોયું હોય, એ વસ્તુને માયણી હોય, અને ઈ જ્યારે વસ્તુને માયણી હોય, જોયું હોય, એનું હાસ્ય કર્યું હોય, અને ઈ કર્મ આ એના આ ભવમાં ઉદયમાં આવ્યું ત્યારે આટલા જણ એને અગ્નિ આવી રીતના મળે. કોઈ પણ કર્મ ધ્યાન રાખજો, કર્મ કરતા બહુ ધ્યાન રાખજો. કોઈ પણ ભવમાં કર્મ ઉદયમાં આવે ને આવે જ છે. કોઈ પણ ભવનું કર્મ હશે ને ત્યારે આટલા જણ એક આરે અગ્નિમાં ભડકાઈ ગયા, ભડથું થઈ ગયા. તમે વિચાર તો કરો, માણસ મર્યા પછી અગ્નિ મળે, જીવતા જી અગ્નિ મળે, ક્યાં વસ્તુ જાય, કેવી ચિચિયારી હશે, કેટલી વેદના થઈ હશે. પણ કોઈ પણ ભવમાં જ્યારે કોઈ પણ જીવને એવી વેદના થઈ હોય, કોઈ પણ જીવ જ્યારે અગ્નિમાં બળતો હોય, એમાં આટલા જણ ઈ જોઈ અને રાજી થતા હોય ને, ઈ કર્મ એના ઉદયમાં આવ્યું. કર્મ બહુ ખરાબ વસ્તુ છે, કર્મ પ્રધાન છે, કોઈ પણ ને મૂકશે નહીં. પણ 241 જણ જ્યાં હોમાઈ ગયા અને એની આત્માની શાંતિ માટે આજની હનુમાન ચાલીસા, ઈ સિવાય હવે જેની આપણે રાહ જોઈએ છીએ એવા મારો મેઘ મહેર થાય ભગવાન ઠાકોરજી આપણી ઉપર સૌ મેઘ મહેર કરે એવી પ્રાર્થનામાં બહુ તાકાત છે. હાથ જોડીને વિનંતી કરીએ મેઘ મહારાજને કે બારે મેઘ ઉનતપુર ભૂમિ એટલે ઉનાની ભૂમિ ઉપર બારે મેઘ ખાંગા કરજો. અને જેટલી ગરમીથી અત્યારના માણસોના મન બધા વિચલિત થઈ ગયા છે એને શાંત કરજો. આવતા શનિવાર સુધીમાં તો વરસાદ આવી જવો જોઈએ. જોયે ને? હા હા એમ બોલ્યા, કોઈને જોતો નથી, હજી શેકાવું છે. જોયે ને? આ કોઈ બોલતા જ નથી. આ પાર્ટી આપણેથી વિરુદ્ધ છે બધી. દીકરીઓ અમારા પક્ષમાં છે.